નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 9 ની ચર્ચા કરી રહ્યા છીએ, બળ અને ગતિના નિયમો. તો ગયા લેક્ચરની અંદર આપણે બળની વ્યાખ્યા, બળની અસરો, બળના પ્રકારો, સંતુલિત બળ કોને કહેવાય, અસંતુલિત બળ કોને કહેવાય એના વિશે સમજી ચૂક્યા હતા. આજે આપણે મહત્વનો નિયમ એવા ન્યૂટનની ગતિના નિયમો વિશે સમજીએ. એમાં લખીએ પ્રથમ નિયમ, આટલા મુદ્દા. ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ. તો સૌથી પહેલા વાત કરીએ તો કે ગેલિલિયો નામના વૈજ્ઞાનિકે એક પ્રયોગ કર્યો. તો ગેલિલિયો નામના વૈજ્ઞાનિકે કયો પ્રયોગ કર્યો? તો કે એક ઢાળ લીધો આ પ્રમાણે. અને ઢાળ ઉપર એક દડો મૂકી દીધો સ્થિર, અને એને જોયું કે ભાઈ આ દડાને હું પકડી અને છોડી દઉં છું તો દડો નીચે ગતિ કરી રહ્યો છે. એનો મતલબ કે દડા ઉપર કોઈ અસંતુલિત બળ લાગતું હશે બાહ્ય. આના પછીના પ્રકરણમાં આપણે સમજી શકશું કે ભાઈ આ દડા ઉપર ગુરુત્વીય બળ લાગે છે અને નીચે આવે છે. મતલબ જ્યાં સુધી અસંતુલિત બળ ન લાગે ત્યાં સુધી આ દડો નીચે આવતો નથી. અને જેમ જેમ નીચે આવે છે આ દડો, જેમ 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 ગતિ નીચે કરતો હોય છે એમ એના વેગમાં સતત વધારો થઈ રહ્યો છે. મતલબ કોઈ એવું બળ છે કે એની ગતિ દરમિયાન સતત લાગી રહ્યું છે, અને આ સતત જે બળ લાગી રહ્યું છે એમ એની ગતિ વધતી રહી છે. એને એવું દર્શાવ્યું. બરાબર. પછી શું કર્યું? એને બીજો પ્રયોગ કર્યો. આ બ્લોક ઉપર આ દડાને નીચેથી ઉપર ધક્કો માર્યો આમ. તો દડાને નીચેથી ઉપર ધક્કો માર્યો તો એને એ વખતે એવું જોયું કે ભાઈ આ દડો જ્યારે નીચેથી ઉપર જઈ રહ્યો છે તે દરમિયાન તેનો વેગ સતત ઘટી રહ્યો છે, તેની ઝડપમાં ઘટાડો થઈ રહ્યો છે, એનું મૂલ્ય સતત ઓછું થઈ રહ્યું છે. તો એ વખતે એને એવું કીધું કે ભાઈ આ દડો જ્યારે નીચે ઉતરી રહ્યો હતો ત્યારે પણ એના ઉપર કોઈ બાહ્ય અસંતુલિત બળ લાગતું હતું. આ દડો જ્યારે ઉપર ગતિ કરી રહ્યો હતો ત્યારે પણ એના ઉપર સતત બાહ્ય અસંતુલિત બળ લાગતું હતું. તો એને કીધું કે કોઈ પણ પદાર્થના વેગમાં વધારો કે ઘટાડો કરવો હોય, મતલબ એની પ્રવેગિત ગતિ લાવવી હોય તો સતત બાહ્ય બળની જરૂર પડે. અને એ પણ કેવું? તો કે અસંતુલિત બળની જરૂર પડે. તો કે આ અસંતુલિત બળની જરૂરની વ્યાખ્યા એ વખતે ગેલિલિયો નામના વૈજ્ઞાનિકે આપી હતી. પછી આ જ પ્રયોગ માટે એને શું કર્યું કે ભાઈ આ ઢાળ લીધો એક બાજુથી, બરાબર, અને બીજી બાજુ જુદા જુદા નમન કોણ લીધા આમ. બીજી બાજુ જુદા જુદા નમન કોણ વાળા ઢાળ લીધા. અને ગેલિલિયોએ જ્યારે દડાને અહીંથી છૂટો મૂક્યો ત્યારે એને એવું જોયું કે ભાઈ અહીંયા આગળથી જેટલા વેગ સાથે દડો છોડવામાં આવે છે, મતલબ અહીંથી દડો છોડવામાં આવે છે, ત્યારે આ દડો આ ઢાળ ઉપર જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી રહ્યો છે એટલી જ ઊંચાઈ બીજા ઢોળા ઉપર પ્રાપ્ત કરશે. જો આ નમન કોણ વધારવામાં આવે, ઘટાડવામાં આવે, ઘટાડવામાં આવે, ઘટાડવામાં આવે તો એને પ્રાપ્ત કરેલી ઊંચાઈના કારણે જે વેગ છે એના માટે વધુને વધુ અંતર કાપતો જશે. અને આ નમન કોણ સીધો કરી નાખવામાં આવે તો એ વધુમાં વધુ અંતર કાપશે, આ દિશાની અંદર અંતર કાપશે. મતલબ એને જે બળ મળે છે અહીંયા આગળ એ બળનો ઉપયોગથી આ રસ્તા ઉપર વધુને વધુ અંતર કાપશે. ત્યારે એને એવું કીધું કે જ્યારે કોઈ પદાર્થ ઉપર બાહ્ય અસંતુલિત બળ ન લાગે ત્યાં સુધી તે ગતિ કરતો નથી. સ્થિર હોય તો સ્થિર અવસ્થામાં રહેલો હોય છે. તો આ આધારિત ગેલિલિયોના આ પ્રયોગ આધારિત લખી શકાય ગેલિલિયોનો ઢોળાવવાળો પ્રયોગ. તો સૌથી પહેલા ગેલિલિયો એક ઢોળાવ લીધો, બીજા ઢોળાવ લીધો, એક ઢોળાવ ઉપરથી નીચે છોડ્યા, બીજા ઢોળાવ ઉપર ચડાયા,
પછી નમન કોણ ધીરે 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 ઘટાડતા ગયા. તો એને એવું તારણ આપ્યું કે ભાઈ કોઈ પણ પદાર્થ ઉપર બાહ્ય અસંતુલિત બળ ના લાગે ત્યાં સુધી ગતિ કરતો નથી, સ્થિર હોય તો સ્થિર રહે છે. ગેલેલિયોના આવા પ્રયોગ ઉપરથી ન્યૂટન નામના વૈજ્ઞાનિકે ગતિના 3 નિયમો આપ્યા અને એ ગતિના 3 નિયમો આધારિત આજે આપણે પ્રથમ નિયમ જોઈએ. તો ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ ક્યાંથી બનેલો છે? તો કે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ એ ગેલેલિયોના આ પ્રયોગ આધારિત છે. ગેલેલિયોએ પહેલા પ્રયોગ કર્યો, ગેલેલિયોએ અહીંયા આગળ જે પ્રયોગ કર્યો એ આધારિત ન્યૂટને પોતાનો પ્રથમ નિયમ આપ્યો. આપણે શબ્દસહ ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમનો અભ્યાસ કરીએ. ચાલો, ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ. જ્યાં સુધી કોઈ પદાર્થ ઉપર બાહ્ય અસંતુલિત બળ ન લાગે ત્યાં સુધી સ્થિર સ્થિતિમાં રહેલો પદાર્થ સ્થિર રહે છે અને અચળ વેગથી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. તો આ ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ છે. ફરીથી એક સમજીએ. જ્યાં સુધી કોઈ પદાર્થ ઉપર કેવું બાહ્ય અસંતુલિત બળ તો ખરી, પણ કેવું હોવું જોઈએ? અસંતુલિત હોવું જોઈએ. તો કે જ્યાં સુધી કોઈ પદાર્થ ઉપર બાહ્ય અસંતુલિત બળ ન લાગે ત્યાં સુધી સ્થિર સ્થિતિમાં રહેલો પદાર્થ સ્થિર રહે છે, મતલબ પોતાની સ્થિતિ જાળવી રાખે છે. અને અચળ વેગથી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. એનો મતલબ કે ન્યૂટનની દ્રષ્ટિએ સ્થિર અવસ્થા અને અચળ વેગી અવસ્થા એક સરખી હશે. એના મતે સ્થિર અવસ્થા અને અચળ વેગી અવસ્થા એક સરખી છે. જો પદાર્થ સ્થિર છે અને અચળ વેગી ગતિ કરે છે તો એ અવસ્થા સરખી છે. એની અંદર બાહ્ય બળ લાગતું નથી, અથવા લાગે છે તો સંતુલિત બળ લાગે છે. જો એની સ્થિર અવસ્થા બદલવી હોય, એની અચળ વેગી ગતિની અવસ્થા બદલવી હોય, અચળ વેગી ગતિની અવસ્થા બદલવી હોય તો કયું બળ લગાડવું પડે? બાહ્ય અસંતુલિત બળ લગાડવું પડે. એનો મતલબ કે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ બળની વ્યાખ્યા આપે છે કે ભાઈ બળ હોવું જોઈએ. બળની વ્યાખ્યા આપે છે. બળની વ્યાખ્યા આપે છે. ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ તમને બળની વ્યાખ્યા આપે છે કે ભાઈ બળ હોય તો જ સ્થિર પદાર્થ ગતિમાં લાવી શકાય, તો જ અચળ વેગી ગતિ કરતા પદાર્થનો વેગ બદલી શકાય, દિશા બદલી શકાય. તો એનો મતલબ કે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ બળની વ્યાખ્યા આપે છે. બરાબર? તો આનો મતલબ એવો કહી શકાય કે ભાઈ પદાર્થ પોતાની અવસ્થા બદલવાનો વિરોધ કરે છે. જે પદાર્થ સ્થિર છે એ હંમેશા સ્થિર રહેવાનો પ્રયત્ન કરે છે. જે પદાર્થ અચળ વેગી ગતિ કરે છે તે પદાર્થ તેનો વેગ
જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. એનો મતલબ કે પદાર્થ પોતાની અંદર થતા ફેરફારનો વિરોધ કરે છે. તો લખી શકાય આમ કોઈ પણ પદાર્થ પોતાની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે. અને આ ફેરફારના વિરોધ કરવાના મૂળભૂત ગુણધર્મને ગુણધર્મને કયો કહેવાય? જડત્વનો ગુણધર્મ કહે છે. પદાર્થ પોતાની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરી રહ્યો છે. આ વિરોધનો ગુણધર્મ એટલે જ જડત્વનો નિયમ, જડત્વનો ગુણધર્મ. દરેક પદાર્થને પોતાનું જડત્વ હોય છે. જો પદાર્થ સ્થિર હોય તો એનું સ્થિર જડત્વ હોય છે. ગતિમાં હોય તો પદાર્થનું ગતિમાન જડત્વ હોય છે. યાદ રાખજો, સ્થિર પદાર્થ નું જડત્વ સ્થિર અને ગતિમાન પદાર્થનું જડત્વ ગતિમાન હોય છે. એનો મતલબ કે દરેક પદાર્થ પોતાની અંદર થતા ફેરફારનો વિરોધ કરવાનો ગુણધર્મ ધરાવે છે. પોતાની અવસ્થા બદલવા માંગતો નથી. કુદરતી રીતે પોતાની જે અવસ્થા છે અવસ્થા જાળવી રાખવાનો ગુણધર્મ ધરાવવા માંગે છે. એને જ કહેવામાં આવે છે જડત્વનો ગુણધર્મ. એટલે કે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ એ જ કયો નિયમ છે? જડત્વનો નિયમ. યાદ રાખજો, ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ એ જ કયો નિયમ? તો કે જડત્વનો નિયમ. પોતાની અવસ્થા જાળવી રાખવા માટેનો ગુણધર્મ. જો સ્થિર છે તો સ્થિર રહેવા પ્રયત્ન કરશે જ્યાં સુધી બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી. જો ગતિ કરી રહ્યો છે, કેવી ગતિ? તો કે અચળ વેગી ગતિ, તો એ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખશે. આમ ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમને જ કહેવામાં આવે છે જડત્વનો નિયમ, અથવા એને કહેવામાં આવે છે બળની વ્યાખ્યા આપી રહ્યો છે. બરાબર. હવે પ્રશ્ન એ થાય કે જડત્વ કઈ બાબત ઉપર આધાર રાખે છે? તો કે કોઈ પણ પદાર્થનું જડત્વ એ એના દ્રવ્યમાનના મૂલ્ય જેટલું હોય છે. જેનું દળ વધારે એનું જડત્વ વધારે. તો લખી શકાય પદાર્થનું જડત્વ એ પદાર્થના દ્રવ્યમાન એટલે કે દળનું માપ હોય છે. એટલે કે જે પદાર્થનું દળ વધારે એનું જડત્વ વધારે, જે પદાર્થનું દળ ઓછું એનું જડત્વ ઓછું. આનો એક સીધો સાદો આપણે દાખલો લઈ લઈએ, ઉદાહરણ આપી દઈએ કે જડત્વ કોનો કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે બસમાં બેઠા છીએ, બસ સ્થિર છે તો આપણું જડત્વ કયું? સ્થિર. બસ ચાલુ થાય છે તો પણ આપણું શરીર એ સ્થિર જડત્વ જાળવી રાખવાનો ગુણધર્મ ધરાવે છે. બસ જેવી આગળ જાય છે એવા આપણે આમ પાછળ જઈએ છીએ, પાછળ પડી જઈએ છીએ. મતલબ આપણી અવસ્થા કઈ છે? જડત્વની અવસ્થા છે. મતલબ આપણું શરીર, આપણું જે શરીર છે જડત્વનો ગુણધર્મ જાળવી રાખે છે. તો બસ જ્યારે ગતિ કરી રહી હોય અને અચાનક બ્રેક રાખે છે તો આપણું શરીર બસની ગતિ ધરાવે છે. બસ તો ઊભી રહી ગઈ કેમ કે બસ ઉપર બળ લાગ્યું, બાહ્ય બળ, પણ આપણું શરીર જડત્વીય ગુણધર્મને આધારે આગળ પડી જાય છે.
એટલે જ ગાડીની અંદર બેસતી વખતે સીટ બેલ્ટ બાંધવામાં આવે છે, કારણ કે જડત્વના ગુણધર્મો આધારે જ્યારે ગાડીને બ્રેક લાગે છે તો આપણું શરીર ગતિ ચાલુ રાખવાનો પ્રયત્ન કરે છે, એટલે આપણું શરીર આગળ ફેંકાઈ જાય છે. એ જ નિયમથી જ્યારે તમે ટ્રેનમાંથી ઉતરતા હોય અથવા ચાલુ ગાડીએ ઉતરતા હોય તો ઉતર્યા પછી તમારે થોડું દોડવું પડે છે અથવા તો તમે પડી જાઓ, કારણ કે તમે જ્યારે ટ્રેનમાંથી ઉતરો છો ત્યારે તમારું શરીર ટ્રેન જેટલો વેગ ધરાવે છે અને તમારો પગ જ્યારે જમીનને અડે તો એ પગ સ્થિર રહેવાનો પ્રયત્ન કરે છે, એટલે તમારું શરીર આગળની તરફ પડી જાય છે. તો આ બધા કયા ગુણધર્મ છે? જડત્વના ગુણધર્મ. કયા ઉદાહરણ છે? તો કે જડત્વના ઉદાહરણ. પદાર્થનું જડત્વ એ પદાર્થના દ્રવ્યમાનનું માપ હોય છે. દાખલા તરીકે આપણે વિચાર કરીએ તો એક સાયકલ કોઈ જગ્યાએ અથડાય તો એ નુકસાન પહોંચાડી શકે, પણ કેટલું નુકસાન પહોંચાડે? ઓછું, કારણ કે સાયકલનું દ્રવ્યમાન ઓછું છે. એની જગ્યાએ કોઈ મોટી બસ, કોઈ ટ્રક, કોઈ અથડાય, કોઈ જગ્યાએ કોઈ દિવાલને અથડાય તો એ વધારે નુકસાન પહોંચાડી શકે છે, કારણ કે એનું જડત્વ વધારે છે, કારણ કે એનું દળ વધારે છે. જડત્વ એટલે પદાર્થના દળનું માપ. જેનું દળ વધારે એનું જડત્વ. ચલો, હવે આપણને ખબર પડી ગઈ કે ભાઈ જેનું જડત્વ વધારે મતલબ જેનું દળ વધારે એનું જડત્વ વધારે અને જેનું દળ ઓછું એનું જડત્વ ઓછું. સાયકલ અને ટ્રકના ઉદાહરણથી આપણે સમજી ચૂક્યા હતા. તો પરીક્ષામાં એવું પૂછાય કે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ એ જડત્વનો નિયમ છે, સમજાવો. તો આ રીતે લખી શકાય કે ભાઈ ન્યૂટનની ગતિના પ્રથમ નિયમની જે વ્યાખ્યા છે એ જડત્વની વ્યાખ્યા તરીકે ઓળખી શકાય છે. જડત્વ એ પદાર્થનો મૂળભૂત ગુણધર્મ છે. જડત્વને કારણે પદાર્થ સ્થિર હોય તો સ્થિર અવસ્થા જાળવી રાખે છે, ગતિમાન હોય તો ગતિમાન અવસ્થા જાળવી રાખે છે. હવે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ એ બળની વ્યાખ્યા આપે છે. બળ કોને કહેવાય? પદાર્થની બળ અવસ્થા જાળવી રાખે છે. પદાર્થ બળ લગાડે તો ગતિ કરે છે, પદાર્થ ઉપર બળ નથી લાગતું તો એ સ્થિર રહે છે. તો આ બળની વ્યાખ્યા આપણે બીજી રીતે પણ લખી શકીએ કે ભાઈ બળ એટલે શું? તો સમજી શકાય કે ભાઈ બળની વ્યાખ્યા લખી શકાય પદાર્થના દળ એમ અને તેમાં ઉદ્ભવતા પ્રવેગ એ ના ગુણાકારને બળ F કહે છે. બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. તો એવું લખી શકાય કે ભાઈ F બરાબર ma. આ ન્યૂટનની ગતિનો એમ તો બીજો નિયમ છે, આપણે સાબિત કરીશું, પણ હાલ પૂરતું લખ્યું છે કે પદાર્થનું દળ અને તેમાં ઉત્પન્ન થતા પ્રવેગ. પ્રવેગ કેમ? કારણ કે પદાર્થ જો ગતિ અચળ વેગી ગતિ કરતો હોય તો બળ જરૂરી નથી, બળ લાગતું જ ના હોય. ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ અચળ વેગી ગતિ અને સ્થિર અવસ્થાને સરખી માને છે એ વખતે એના ઉપર બળ લાગે છે સંતુલિત. અને આપણે એ કઈ વ્યાખ્યા આપી? અસંતુલિત બળની વ્યાખ્યા આપી. દળ અને તેમાં ઉત્પન્ન થતા પ્રવેગના ગુણાકારને બળ F તરીકે ઓળખવામાં આવે છે. બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. આ બળની વ્યાખ્યા છે અને એનું મૂલ્ય પણ આપી શકાય. ન્યૂટનની ગતિના બીજા નિયમથી આ સાબિત કરીશું આપણે. એના પછીના લેક્ચરમાં ન્યૂટનની ગતિના બીજા નિયમથી આ સાબિત કરીશું. ચલો, એનો એકમ શું લખી શકાય? તો કે એનો એકમ લખવો હોય તો કે ભાઈ દળનો એકમ કિલોગ્રામ, પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો એનો એકમ લખી શકાય કિલોગ્રામ ઇન્ટુ મીટર ભાગ્યા સેકન્ડનો વર્ગ. પણ આટલું મોટું લખવું જરૂરી નથી. એનો ટૂંકમાં એકમ લખી શકાય ન્યૂટન, કેપિટલ M. કોઈ પણ પદાર્થ ઉપર જે બળ લાગી ચૂક્યું છે અમુક ન્યૂટન છે, અમુક ન્યૂટન આટલું બળ છે, તો બળનો એકમ શું છે? ન્યૂટન.
અને બળ પોતે કેવી રાશિ છે? તો કે સદિશ ભૌતિક રાશિ છે. બળ સદિશ ભૌતિક રાશિ છે. કેમ સદિશ જરૂરી છે? કારણ કે ચોક્કસ દિશામાં આપેલું બળ જ પરિણામ આપે. તમારે આ દિશામાં જવું હોય તો બળ પણ એ દિશામાં જ આપવું પડે. ગાડીને જે દિશામાં લઈ જવી હોય એ દિશામાં જ એનું બળ આપવું પડે. માટે બળ એ કેવી રાશિ છે? સદિશ ભૌતિક રાશિ છે. એની સાથે દિશા જાણવી ખૂબ જ જરૂરી છે. તો આ બળની વ્યાખ્યા છે. બળનો એકમ છે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ એ બળની વ્યાખ્યા આપે છે કે કોઈ પણ પદાર્થ ઉપર બાહ્ય અસંતુલિત બળ લગાડો તો જ તે પદાર્થ ગતિ કરે છે. જ્યાં સુધી તમે બાહ્ય અસંતુલિત બળ નથી લગાડેલું ત્યાં સુધી તે પદાર્થ ગતિ કરતો નથી. મતલબ પદાર્થ ઉપર અસંતુલિત બળ લાગવું જરૂરી છે. જો બળ નથી એનો મતલબ કે સંતુલિત બળ છે. બળ ન હોય એવી તો કોઈ વસ્તુ છે જ નહીં. સાર્વત્રિક બળ લાગે જ છે. વિશ્વમાં દરેક જગ્યાએ સાર્વત્રિક બળ લાગે છે. જો પદાર્થ સ્થિર છે અને અચળ વેગી ગતિ કરતો છે તો એ સંતુલિત બળ છે. જો પદાર્થ સ્થિર નથી, ગતિમાં છે, પ્રવેગિત ગતિ કરી રહ્યો છે તો એ અસંતુલિત બળ છે. અને અસંતુલિત બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. તો એના માટે દિશા જાણવી જરૂરી છે. બરાબર, આ લખી રાખજો, તૈયાર કરજો. બરાબર.